ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના મસ્ત બ્લોગમાં. તો જો હું આવી હતી જલાલપોર, કેમ કે અહીંયા છે ને જો આ લોકોએ મિની ગાર્ડન જેવું બનાવ્યું છે ને, ત્યાં પાણી વાવવાનું હતું ને થોડું કચરું ને બધું હતું ને, તમે કીધું સાફ કરી નાખતા એમ. જો એટલું મસ્ત બનાવ્યું છે ને, પણ થોડુંક મેનેજ નથી થયું હમણાં, એ લોકો બિઝી હતા ને એટલે. જો આ લીમડો તો એટલો મસ્ત થયો, જો એટલા મસ્ત મસ્ત ઉગ્યા છે ને. મારું કોમલને છે ને, કોમલને બહુ શોખ છે આ બધું કરવાનો, એટલે એને પપ્પા બધું કરતા હોય છે એવું છે. તો હવે ક્લીનઅપ બધું કરવાનું હતું, પણ હવે કીધું પાછી આવીશ એકવાર ત્યારે બધું ક્લીન કરી જઈશ. હવે અત્યારે નથી કર્યું કેમ કે બહુ બધો કચરો ને બધું છે એટલે હવે કીધું પછી આવીશ ત્યારે કરી જઈશ. આ ઘરમાં તો હું કચરું પોતું કરી દીધી, સામેના ઘરમાં થોડુંક બાકી હતું. હવે કીધું બીજી વાર આવીશ ને 2-3 દિવસ પછી આવીશ. જોકે એ લોકોનું બધું ક્લીન કરવાનું છે ને, બધું કરી જઈશ. તો ચાલો હું ઘરે જાઉં છું. પપ્પા આવ્યા છે મારી સાથે, તો પપ્પા નીચે છે. તો ઘરે જાઉં પછી મળીએ તમને ઘરે જઈને. હેલો, કેમ છો બધાય? જો હું પહેલી વાર અત્યારે વ્લોગમાં આવ્યો. આજે સવારે જરા કામ હતું મારે ને એવું બધું હતું, એટલે તો આવ્યું નહોતું હકાણું. બાકી જો બાપુ પહેલી વાર જ આવ્યા છે. હા, આવવા રહ્યું, નજીક આવવું પડશે. હું આઘો હું ને એટલે. હેલો, જય શ્રી કૃષ્ણ. હાઈન્દ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી બાપા આવું હું માથું ઓરું હું તને પણ દાંત આવે કા? એવી બધી ક્યાં મેમિક્રી કરવાની છે આજે નવસારીમાં તો. હે નવસારીમાં અફરાતફરી છે આજે. કેમ? આપણું ઓલું રેલ આવે ને એવું ન હોય, હા પછી શાક બકાલું ને દૂધ બધું લઈ લઈએ એમ. તો ભાઈ બધી ગાંડી થઈ છે ને કે વાત ન કરે એમ. એમ કીએ કે શાકભાજી લે ને ઓલી ઘરમાં ઘટે ને ઓલું ઘટે. બધા કીએ કે 8-10 ઘરની બહાર નહીં નીકળ્યા ને યુદ્ધ છેડાઈ ગઈ ભારત પાકિસ્તાનમાં. એટલે બધા લેવા માટે બજારમાં એટલી ભીડ છે રસ્તામાં કે આમ તમારી ગાડી, હું તો બાઇક લઈને ગયો હતો ને તો બાઇક માંડ હાલે એવું થઈ ગયું બજારમાં. હા, દુધિયા તળાવથી મેં આમ સર્કલ ને આટો માર્યો, દુધિયા તળાવ હાલ્યો અને પછી ત્યાંથી આમ થઈને ફરીને આવ્યો બાઇક લઈ. તો એટલી બધી આમ ભીડ છે આજે. આટલી ભીડ આવી કોઈ વાર તહેવારે જોવા જડે, બાકી આમ જોવા ન મળે. રવિવારે જોવા ન મળે આવી. પણ ખોટું બીવે બધા, એટલું બધું કઈ બીવા જેવું ક્યાં છે? માણસને સમજવું જોઈએ ને કે ખાવાની જીવન જરૂરી ચીજ કઈ એટલું બધું ભયંકર યુદ્ધ થોડું છે કે બંધ થઈ જવાનું. આપણે તો કેટલા દૂર હી. અરે આપણે તો બહુ દૂર. તો એ તો કહું હમણાં કાંઠા વિસ્તાર એવું હોય તો બધી ઊંચી થઈ જાય. તો શું હવે બોલો મમ્મી, શું કહેતા હતા તમે? ના ના, ત્યારે કઈક વચ્ચે બોલતા હતા મારે. હા, પણ એ જ પૂછું. એ આને ચશ્મા પહેરાવો, આ ગોગલ્સ પહેરાવો, આમને ગોગલ્સ પહેરાવો. વાયરસ ઘરમાં બધાને આવશે. હે વાયરસ છે તે બધાને એ તો કહું હું પહેરાવો ગોગલ્સ. બિંદુ ગોગલ્સ કાઢો ને જલ્દી જલ્દી પહેરાવો આને. કાળા ચશ્મા પહેરાવી દે. હા, પણ જોજો દેખાય છે નહીં. ઓમ તો નંબર હે, કાળા પહેરાવશો તો હાવ નહીં દેખાય, ઠેબા લેતા જાય. બહાર નહીં મોકલી. તે ક્યારે જી? અત્યારે હમણાં જ થયું હોય છે, બપોર પછી. ઈ તો કાલ હવાર ખબર પડે એ તો સાચી. ચોકીને ચીપડા વળે ને અંદર એટલે સમજી લો. હવાની વાત કરું, હવાની. કેમ તૈયાર થઈ ગયા? કઈ બાજુ જવું? અમે બહાર હે બહાર જઈએ છીએ. હા, 2 જણા જ જાવ. શું 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 કીધું? ના ના ના, બોલો બોલો બોલો. હે, હું તને નથી લઈ જતો. હે, લઈ જાઉં ને? નથી લઈ જતો તને? એમનું ખોટું બોલમાં હતું. હાલો તો હવે તમે જાઓ એમ. હા, શબ્દનો મસ્ત હતો કે कैसे कैसे इंसान रहते हैं. कैसे लोग रहते हैं दुनिया में. એટલું કીધું કેવું બોલે પપ્પા, બધું ફોન માંથી જોઈ જોઈને બોલે. કા કેવું 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 હું કીએ બુઆ
કોમલ ખીજાય કે કેવલ શીખડાવે એમ કે ઓલો નો બોલતો કે કેવલ ધરાહાર બોલે હા તમે જાઓ હક નથી થતું હવે પપ્પાને હાલો આપણે નીકળીએ આપ મોટેથી બોલો ને અમે કઈ નહીં કઈ ફંદ કરી હવે કે એમ ઠોહા મારે ચીટિયા બીટિયા ભરે હે પપ્પા પણ ઈ તો બાપા રે હોજવી દઈએ સાંભા પડી જાય સારું ચાલો જઈ આવો ચાલો હે મેં કીધું બી ગઈ મેં જોયું પેલા તો આમ નતો ને એટલે મેં કીધું અહીંયા જશે આ તો વાગવામાં થઈ ગયા છે 11 અને હું ને કેવલ જઈએ છીએ વણેલા લેવા આજે પપ્પાને વણેલા ગાંઠિયા ખાવાની ઈચ્છા હતી તો કીધું લઈ આવીએ ના સાહેબ ગયા હતા વોલીબોલ રમવા નતો ગયા તો ક્યાં ગયા હતા કામમાં હતા સરસ સાહેબ કામમાં હતા તો એ ગયા હતા બહાર તો એટલે તો મેં કીધું કે તો બધી તૈયારી તો ઘરેથી નીકળો ત્યારનો નવરો નથી સતત ફોન ચાલુ હતા અરે આપણે એટલે શું કે પીએમ મોદીની જગ્યા ઉપર છીએ ને અત્યારે એકચ્યુઅલી એટલે એવું થાય હે ને કેવું હે ને તો તારા ભાઈનો ફોન ચાલુ હતો એવું છે એમ ને રવિનો હા એ લોકોને હમણાં એમ એવું થયું કે એ લોકો અહીંથી બસ લઈને ગયા હતા ને જો કોઈ સીટ કઢાવી હતી તો એ લોકોને પ્રોબ્લેમ થયો એટલે મે બી એવું થયું હશે હે ને એટલે એ લોકોને કંઈ 24 કલાક લેટ 24 કલાક એ લોકો એક દિવસ લેટ થઈ ગયા એ લોકો એટલે એક દિવસ લેટ થઈ ગયા ને એમાંથી લોકોને ઘણું બધું શેડ્યુલ ચેન્જ કરવું પડ્યું એટલે ત્યાં બુકિંગ ને બધું કરાવ્યું હતું ને કેદારનાથનું કેવલ એને એ કે એક દિવસ પાછળ કરાવ્યું ને એટલે એક દિવસ પાછળ કરાવડાવ્યું એટલે હવે જોઈએ અમારું જવાનું છે તો અમારું કેવી રીતનું થાય છે કેમ કે આ બધું છે ને એટલે થોડું બીક જેવું છે જોકે કેટલા બધા તો અમારામાંથી ના પાડે છે બધા આવવાનું પપ્પા કહેશે કે પપ્પાએ કીધું છે કે જોઈએ હવે એમ કે ઈચ્છા તો છે જવાની પણ હવે જોઈએ કેમ થાય છે હવે બધા કેમ કરે છે તો ચાલો ફાફડા નહીં વણેલા ગાંઠિયા લઈ આવી બતાવીએ તમને હા મમ્મી નાવા ગયા હતા ચાલો તો લઈ આવીએ બતાવીએ તમને તો જો ફાફડા આવી ગયા ફાફડા નહીં સોરી ફાફડા જ બોલાઈ જાય વણેલા આવી જ ગયા છે ને કેવલ ના પડી કેવલ કે મારે નથી ખાવું હા મને નો ભાવ પપ્પા ડૂચો વરે નો ભાવ ડૂચો વરે આ હલવાઈ જાય ગળે છાતીમાં દુખે ફાફડા મજા આવે ફાફડા તો મોઢામાં નાખીને ઓગળી જાય તરત તો ભાવે ઘરે બનાવેલા એ તો દે ધનાધન જાય ગા એ મજા આવે લાડુ આવ્યા છે ને એની હારે તો બહુ મજા આવશે ગમે તે એવું કંઈક શું કહેવાય ચણાના લોટની વસ્તુ હોય ને એની હારે સ્વીટ હોય ને તો બહુ મજા આવે ભજીયા સિવાય સરસ કહેવાય જો અત્યારે કન્ટિન્યુ બધી જગ્યાએ આ જ ચાલે છે હવે જોઈએ આજે રાતે શું થાય તે કેમ કે ન્યૂઝ તો એવા છે હે એમનો કેમ ડ્રોન આવે છે અચ્છા એમનો આવે છે ઘર ઉપર ડ્રોન પડ્યું એમ કહે છે હે ને પંજાબમાં અને પંજાબમાં બધી જગ્યાએ પણ એ લોકોએ બહુ કર્યું પણ એ તો આપણને કહેતા નથી ન્યૂઝ નથી આવતા પણ હવે એ લોકોએ તો ફૂલ આપણી આર્મીએ ફૂલ તૈયારી કરી રાખી છે એટલે આપણે અહીંયા જલસા કરીએ છીએ એટલે એ લોકો તો કેટલા બિચારા એ લોકોના જીવના જોખમે હવે ત્યાં ઊભા છે આપણા માટે હા તો હવે એમના માટે તો કોઈ વર્ડ્સ છે જ નહીં આપણી પાસે એટલે જ ને કહું છું એના માટે કોઈ વર્ડ્સ જ નથી એમ એ લોકોના હિસાબે તો ભગવાન કરે એ લોકો બધા સહી સલામત રહે ને એના ફેમિલી વાળા હા
એના ફેમિલી વાળાને કેટલું ટેન્શન. આપણે અહીંયા 4 જણા હોય તો આપણે એક જણું જો કશે દૂર ગયું હોય ને તો આપણને જેટલી બધી ચિંતા થાય એમ. એ લોકોને તો કેવું કે આમ એક ન્યૂઝ આવે ને આખો દિવસ કન્ટિન્યુ લોકોના ઘરે તો મને લાગે ત્યાં સુધી ન્યૂઝ ચાલુ છે એવું બધું હશે. હવે ભગવાન કરે એ લોકો સહી સલામત રહે અને પાછા એ લોકોના ફેમિલીને જલ્દી મળે. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી મેં બધા મારી ચેનલ ફટાફટ લાઈક કરી દો, નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ.